ભરૂચના પાલેજમાં સગીરના મોત બાદ ફૂડ વિભાગ હવે એક્શનમાં છે। અંકલેશ્વરમાં હોટલ, લારી, ગલ્લા, આઈસ્ક્રીમ પાર્લરમાં તપાસ કરાઈ રહી છે। નિયમોના ભંગ બદલ 2 હોટલને સીલ કરાઈ છે। ચેકિંગમાં 48 કિલો વાસી અને અખાદ્ય ખોરાકનો નાશ કરાયો છે। ન્યૂ ભંડાર રેસ્ટોરન્ટમાં જ અસ્વચ્છતા લાયસન્સ ન હોવાથી કાર્યવાહી છે। ખોડિયાર કાઠિયાવાડી હોટલનું લાયસન્સ રિન્યુ ન થતાં સીલ કરાયું છે। શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવાયા છે। 5થી વધુ એકમોને નોટિસ અપાઈ છે। ₹1500ના દંડની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવેલી છે। ભરૂચના પાલેજ અને સુરતમાં સગીર વયના બાળકના મોત બાદ આરોગ્ય વિભાગ જાગ્યું છે અને ઠેર ઠેર ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે। તેવી જ રીતે અંકલેશ્વરમાં પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મેગા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। અંકલેશ્વર શહેરના જૂના નેશનલ હાઈવે પર હોટલ, લારી, ગલ્લા તથા આઈસ્ક્રીમ પાર્લરમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। સાથે સાથે નિયમોના ઉલ્લંઘન બદલ 2 હોટલને તાત્કાલિક સીલ કરવામાં આવી હતી, જેમાંથી ચેકિંગ દરમિયાન 48 કિલો વાસી અને અખાદ્ય ખોરાકનો નાશ કરાયો હતો। ન્યૂ ભંડાર રેસ્ટોરન્ટમાં સ્વચ્છતાના અભાવ અને માન્ય ફૂડ લાયસન્સ ન હોવાથી કાર્યવાહી કરવામાં આવી હતી। તો ભરૂચ જિલ્લાની પ્રખ્યાત એવી ખોડિયાર કાઠિયાવાડી ધાબુ કહી શકાય, તેના પણ લાયસન્સ રિન્યુ ન હોવાને લઈને અંકલેશ્વરનું એકમ હવે સીલ કરવામાં આવ્યું છે। શંકાસ્પદ અખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવાયા હતા। 5થી વધુ એકમોને નોટિસ આપવામાં આવી છે। સાથે જ 1500થી વધુના દંડની કાર્યવાહી પણ કરવામાં આવી છે। ત્યારે સુફારા જાગેલા આરોગ્ય વિભાગે હવે સમગ્ર ગુજરાત સહિત અંકલેશ્વરમાં પણ ચેકિંગ હાથ ધરતા ખાદ્ય ખોરાકીનું વેચાણ કરતા તત્વોમાં ફફડાટ ફેલાવા પામ્યું છે। વાસુ પરમાર, ઝી મીડિયા, ભરૂચ।